દોસ્તો યુએસ તરફથી એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કે ટ્રમ્પ સાહેબે જે પણ ટેરિફ લગાવ્યા છે તેમાંથી મોટાભાગના ટેરિફ ઇલીગલ છે, કારણ કે ટ્રમ્પ સાહેબે ઇમ્પોર્ટ ઉપર 10થી લઈને 50% સુધીના ટેરિફ ઠોક્યા છે અને તેના કારણે ગુડ્સ મોંઘા થયા છે. પણ ત્યાંની ગવર્મેન્ટનું એવું કહેવું છે કે પ્રેસિડેન્ટ પાસે આટલો મોટો પાવર છે જ નહીં. એના કારણે હવે ટ્રમ્પ સાહેબ જશે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા માટે. પણ જો આ ન્યૂઝ કન્ફર્મ થઈ ગઈ તો ટ્રમ્પને $159 બિલિયન રિફંડ કરવા પડશે ત્યાંની ગવર્મેન્ટને, જે તેને ટેક્સથી કમાયા છે. એટલે આને કારણે યુએસ માર્કેટમાં તો વોલેટિલિટી જોવા મળી જ શકે છે, પણ આની અસર આપણા ભારતીય શેર બજાર પર પોઝિટિવ થશે. તો તમારું શું કહેવું છે? આ ન્યૂઝ કન્ફર્મ થવા જોઈએ કે નહીં? કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.